જય આદિવાસી જય સીતારામ. કેમ છો બધા? મજામાં ને? મજામાં તો શું? ફાઇનલી આજે આપણે જવાનું છે નરવાણિયાથી પાછા જઈશું અને નવું કામ ચાલુ કર્યું છે. ખાડો જો કે ખોદી નાખ્યો છે, ઢોકણું બોકણું ભરવાનું છે. તો વિડીયોમાં અંત સુધી બને રહેજો ને ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો. તો ફાઇનલી આપણે નીકળીશું, પણ એની પહેલાં આપણે બોલાવી દઈએ દેવને. જય સીતારામ. શું કહે છે દેવ? જય સીતારામ. જય આદિવાસી. કેમ છો બધા? મજામાં? અમે પણ મજામાં છીએ. જય સીતારામ બધાને. ને કેમ છે બધા? મજામાં છો ને? પણ મજામાં છે. તો શાકભાજી વેલાયા છે વરસાદમાં, તો ગવારને ભીંડાને બધું ભેગું કરી દીધું છે. અલગ અલગ કરીએ છીએ, અલગ અલગ કરીને પછી ખાટલા પર મૂકી દઈશું. તો હવે આપણે નીકળીશું કામ બાજુ, અને આવા છે બીજા બે ભાઈ, તેમને બી લેતા જશું. અને હાલ તો નીકળી બાઇક પેલી બાજુ જ છે. હે ચાલો, રેડી તો પાસ. ફાઇનલી દોસ્તો આપણે આવી જશે નરવાણિયા, અને દરવાજા તો બંધ જ છે. અશોકભાઈને હજુ આવ્યા નહીં. અને આપણે આ સંગીતાબેન હો આવી જાય. હા તે આવ્યા કે અશોકભાઈને નહીં આવ્યા હજુ? એવું રેતીમાં જ છે કે? હવે માલ બનાવવાનું આપણે ચાલુ કરી દો જયદીપ. અડધી ઠેલનો જેવો બનાવવાનો છે. હો હોંદા ભરવાની. એટલે આટલોક બનાવી દો ને, અમે તાત્કાલિક હોય એટલોક બનાવી દો. અહીંયા આપણે હોંદા ભરવાના છે. માલ બાલ બનાવે પછી ચાલુ કરી દઈએ, અને ત્યાં સુધી બેસીએ થોડી વાર. ये सीढ़ी बहुत बड़ी है, इसको सरकाने के लिए 2 लोग चाहिए. हाँ, अरे डूंगर हम दिखाओ क्या? डूंगर जूम कर गए. हाँ ફાઇનલી દોસ્તો આપણે આવી જશે રતનપુર, અને ખાડા ચલવાનું ચાલુ કરી દઈએ. પહેલાં માલ બાલ બનાવી દઈએ, રેતી નાખી. ફાઇનલી દોસ્તો આપણે આવી જશે ઘેર, અને આવતા તો વિડીયો નહીં બનાવ્યો, પરંતુ હવે બનાવી દઈએ. બ્લોગનો અંત કરીશું. અને શું કહેશે? ડેરીની સાસ ઠંડી ઠંડી. એવું ડુંગળી પણ કાપી છે આખો દિવસની, પણ હું જે ડુંગળી જોવે છે એના પપ્પાને તો ખાવાની કંઈક મજા આવે. બધાને જોવે. અને રોટલા છે મકઈ ના ખાવા. મેં બનાવ્યા છે 2 દિવસ સુધી ખાવા બનાવ્યું નહીં, તબિયત સારી નહીં હતી એટલે. અને રોટલા પણ મોટા મોટા બનાવી દીધા છે મકઈના. ખાવાનું છે. તો વિડીયો અહીંયા પૂરો કરશું, અને લાઈક કરજો ને કોમેન્ટ કરજો, ને અમારા ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. ત્યાં સુધી બાય બાય.